નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આપ તમામને ખબર જ છે કે વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોન જે 7મી જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહી છે, તેને લઈને સ્પાર્ક ટુડેના માધ્યમ દ્વારા દરરોજ તમને કંઈક ને કંઈક માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે। તેવી જ રીતે ઓર્ગેનાઇઝ કમિટી જે લોકો ઓર્ગેનાઇઝ કરે છે તેઓ ખાસ સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં હાલ ઉપસ્થિત છે, જેમાં અંકુર અગ્રવાલ સર અને ધારા મેમ અત્યારે ખાસ અમારા સ્પાર્કના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। પહેલાં તો આપ બંનેનું હાર્દિક સ્વાગત છે। અને જેમ મેં જણાવ્યું એમ કે દર વર્ષે આયોજન કરવામાં આવે છે, 11મી આવૃત્તિ છે મેરેથોનની, અને તમારા દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, તો કઈ પ્રકારનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવે છે? સૌ પ્રથમ મારું નામ અંકુર અગ્રવાલ છે અને હું એઝ એ ડેવલપર સર્વ ગ્રુપ તરીકે અહીંયા વડોદરા ખાતે મારું ડેવલપર તરીકે કામ છે। આ મેરેથોન જે ઓર્ગેનાઇઝ કરીએ છીએ અમે લોકો, અમારી એક પૂરી કમિટી છે જે 3 થી 4 મહિના પહેલાં આખું રૂટ 5 કિલોમીટર, 10 કિલોમીટર, 21 કિલોમીટર, 42 કિલોમીટર કયા રૂટ પર જવું જોઈએ એ રૂટનું ઓર્ગેનાઇઝ અને એનું માર્ગદર્શન કે ભાઈ આ રૂટ પર આપણે જઈશું તો અહીંયા આપણને સેફટી, સિક્યુરિટી, પાર્કિંગ અને જે ટુ એન્ડ ફ્રો ટ્રાફિક છે એની સમસ્યા ઓછામાં ઓછી રહેશે, એની રેકી કરવામાં આવે છે અને એક રૂટ નક્કી કરવામાં આવે છે। એના પછી અમે લોકો એ રૂટને એ રેકી જે કરેલી છે એ વારંવાર અમે લોકો દર અઠવાડિયે, દર 15 દિવસે એ રૂટ પર જઈને એનું પ્રોઝ એન્ડ કોન્સ કે ભાઈ આ કરીશું તો અહીં બાજુ આ તકલીફ પડશે, આ કરીશું તો અહીંયા સારું રહેશે, એવું કરીને અમે એક માર્ગદર્શન, એક લાઈન દોરી ઊભી કરીએ છીએ કે ભાઈ આ જ રૂટ પર આપણે જવાનું છે। એ કમિટીમાં અમે લોકો પાસ કરીએ છીએ। એના પછી દરેક અમારા વોલેન્ટિયર્સની ટીમ છે, જેના અંદર અમારે વોલેન્ટિયર્સ કયો પોઈન્ટ આપવાનો, એક પોઈન્ટ પર કેટલું રિફ્રેશમેન્ટ મૂકવાનું અને કયા પોઈન્ટ પર કેટલી સિક્યુરિટી હોવી જોઈએ, આ બધી જ વસ્તુઓનું અમે લોકો પ્રી પ્લાનિંગ કરીને 1 થી 1.5 મહિના, 2 મહિના પહેલાં અમારું બધું પ્લાન સેટઅપ થઈ જાય છે। એના પછી જ્યારે આનો મેરેથોનનો દિવસ આવે છે એના એક દિવસ પહેલાં સિક્યુરિટી ગાર્ડ જે ગ્લોબલ સિક્યુરિટી છે આપણા જોડે, એ લોકો ત્યાં બાજુ પોઈન્ટ પર, અમારા બતાવેલા પોઈન્ટ પર ત્યાં બાજુ ઊભા થાય છે। અમારું ફરાસખાનાનું જે આખું યુનિટ છે એ આખું દરેક પોઈન્ટ પર જઈને એ ફરાસખાનાની જે ટેબલ્સ છે, ચેર્સ છે, એ બધી ત્યાં બાજુ પ્રોવાઈડ કરે છે। ઇવન દો અમારા પાસે મેડિકલ ફેસિલિટીઝ માટે અમુક જગ્યાએ જે વાન અમારે ઊભી કરવાની હોય છે એ, પ્લસ ટોયલેટ્સ હોય છે, એ બધી જ વસ્તુઓનું કયા પોઈન્ટ પર મેક્સિમમ પબ્લિક એનો ઉપયોગ કરી શકશે એ પ્રમાણે અમે લોકો એના અંદર આયોજન રાખતા હોઈએ છીએ। રાત્રે 12 થી 2 વાગે, 3 વાગ્યા સુધીમાં અમારા પાસે આખું રિફ્રેશમેન્ટ જે પોઈન્ટ પર આપવાનું છે એ બધા જ પોઈન્ટ પર ત્યાં સપ્લાય થઈ જાય છે અને સિક્યુરિટી ગાર્ડ એનું ધ્યાન રાખે છે। અમારા વોલેન્ટિયર્સ અર્લી મોર્નિંગ મે બી અરાઉન્ડ 3:30 to 5 o'clock સુધીમાં બધા જ પોઈન્ટ પર પહોંચી જાય છે અને જેવું મેરેથોન સ્ટાર્ટ થાય છે એ રીતના અમુક જગ્યાએ તો અમે લોકો ઢોલ નગારાનું બી, સ્ટેજનું બી પરફોર્મન્સ અમે લોકો રાખતા હોઈએ છીએ, જેનાથી જે મેરેથોન કરવાવાળા હોય છે એ લોકોને એક એન્થ્યુસિયાઝમ પ્રમાણે અને એ લોકો હજી દોડે, હજી ભાગો, દોડો વડોદરા, એવી જુસ્સાથી અમે લોકો એમનો પ્રોત્સાહન કરતા હોઈએ છીએ। ધીસ ઇઝ હાઉ વી ઓર્ગેનાઇઝ। અને આ જ રીતના આખું ઓર્ગેનાઇઝેશનને બધા સાથે ટીમ વર્ક કરીને આજે ઇન્ટરનેશનલ લેવલ પર અમે લોકો આને લઈ ગયા છે અને વડોદરા મેરેથોન, અવર વડોદરા અવર મેરેથોન એવું એક સ્લોગન છે, જેનાથી અમે લોકો બધા એક ટીમ વર્ક કરીને કામ કરીએ છીએ। ખૂબ જ સરસ વાત કરી ને એમાં તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત હોતા હોય છે, તમામ જે નાના બાળકો પણ પાર્ટિસિપેટ કરે છે, યંગસ્ટર બધા જ જોડાતા હોય છે અને જેમ તમારા દ્વારા જણાવવામાં આવ્યું એમ કે પ્રી પ્લાનિંગ હોય છે, તો હવે તો ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો પ્લાનિંગ તો એકદમ ફૂલ જોશમાં હશે અને બધી જ તૈયારીઓ થઈ ગઈ હશે? 100%। દરેક વર્ષના જેમ આ વર્ષે બી અમે લોકો પ્રી પ્લાન કરીને બહુ જ આગળથી બધા જ પોઈન્ટ્સથી માંડીને, રિફ્રેશમેન્ટથી માંડીને, રૂટથી માંડીને બધી જ વસ્તુ ડિસિઝન થઈ ગયું છે। બસ અમે રાહ દેખી રહ્યા છે ક્યારે 7મી તારીખની સવાર પડે ને અમે લોકો વડોદરાને ફરી એક વખત સેવા આપવાનો મોકો જે એમને આપ્યો છે એ ફરી આપીએ। ધારા મેમ, આપ શું કહેશો? મારે તો કહેવાનું બસ એટલું છે કે અવર વડોદરા અવર મેરાથોન, અવર વડોદરા અવર મેરાથોનમાં જે તેજલ અમીન છે એમણે લીડ લીધી છે, એમને અમારા પર ભરોસો કર્યો છે, એમણે અમારા પર ભરોસો કરીને અમારા વોલેન્ટિયર્સ પર ભરોસો કર્યો છે, એટલે પહેલાં તો ખૂબ એમને આભાર કે જેને અમારા પર ભરોસો કર્યો છે અને એ આ જ રીતે અમારા પર ભરોસો કરે અને અમે આ જ રીતે અવર બરોડા અવર મેરાથોનને
આગળ સુધી લઈ જઈશું અને આમ બી ઇન્ટરનેશનલ સુધી અમે એમને લઈ ગયા છે અને ઇન્ટરનેશનલથી બી ઘણા વોલેન્ટ એવા છે કે જે આવીને આપણે ત્યાં રન કરે છે. જી જી કેટલા વોલેન્ટિયર છે ઓલમોસ્ટ, કારણ કે ઘણું બધું ક્રાઉડ આવે છે, તો કેવી રીતે બધું મેનેજ થાય છે અને કેટલા વોલેન્ટિયર્સ છે? મોર દેન 225થી 250 વોલેન્ટિયર્સ છે જી. જે આ સેવા આપે છે. અને સાથે એકલા વોલેન્ટિયર્સ જ નહીં, એમની ઘરેથી બી એમના છોકરાઓ, એમના વાઈફ, લેડીઝ બધા જ એના સાથે જોડાય છે. એ 250 ઉપરાંત હું તમને કહું છું 250 તો બધા પોઈન્ટ્સ પર મળીને થાય છે. જી. પ્લસ એમના વાઈફ ને ઘરના છોકરાઓને બધા દેખીએ તો એમનું કામ એવું છે કે ફિનિશિંગ લાઇન પર જ્યારે બધા દોડીને આવે છે ત્યારે એ લોકોને એક મેડલ અલગ અલગ જે છે 10 કિલોમીટર, 21 કિલોમીટર, 42 કિલોમીટરના મેડલ્સ એમને પ્રોવાઈડ કરે છે. રિફ્રેશમેન્ટ એમને પાણી આપે છે, સેલ્ફી પાડે છે, એમની સેલ્ફી બૂથ પર એમને લઈ જાય છે. આ જ રીતના દરેકે દરેક વસ્તુમાં કોઈક ને કોઈક માધ્યમથી આખું ઘર એના અંદર સંકળાયેલું હોય છે. બધા જ એકજૂટ રહીને કામ કરે છે અને આને સક્સેસફુલ ઇવેન્ટ બનાવે છે. અમે લોકો આ બધી વોલેન્ટિયર્સ અને ઘરવાળાઓ આને એક ફેસ્ટિવલ ગણીએ છીએ. એક લાવો છે વડોદરા માટે અને એક ફેસ્ટિવલ જેવું ફિલિંગ આવે છે કે ચલો આવ્યું, આપણે કંઈક કરી આપવાનું છે, પાછું વડોદરા માટે કંઈક કરવાનું છે. એ જ ઉત્સાહથી અમે લોકો બધા જોડાઈએ છીએ. જી, ખૂબ જ સાચી વાત છે, કારણ કે વડોદરા માટે તો ખૂબ જ ગર્વની વાત છે અને બિંગ બરોડિયન આપણે બધાને ખૂબ જ ઉત્સાહ હોવો જોઈએ, કારણ કે જે આ વડોદરાની મેરેથોન છે, ટોપ 10 મેરેથોનમાં આપણી વડોદરાની આ મેરેથોનને સ્થાન મળ્યું છે. અને એમ પણ આજના યંગસ્ટર જે જીમ જતા હોય છે અને ફિટનેસને ખૂબ જ પહેલાં તો પ્રાધાન્ય આપતા હોય છે, એક અનેરો અવસર છે. તમામ લોકો ખૂબ જ ઉત્સાહથી જોડાવાના છે. નાના બાળકોથી લઈને દિવ્યાંગ લોકો હોય, સિનિયર સિટીઝન હોય, આજના યંગસ્ટર હોય, તમામ લોકો જોડાવાના છે. ખાસ કરીને મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. વડોદરા શહેરના કહેલો ગઈ વખત પણ ખાસ ગૃહમંત્રી આવ્યા હતા, હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ મેરેથોનનું આયોજન થાય છે. ત્યારે અંતમાં તમે શું કહેશો? જે 7 જાન્યુઆરીએ યોજાવાની છે મેરેથોન, તો બરોડાની જનતા જોઈ રહી છે હાલ, શું કહેશો એ લોકોને? બધાને એક જ વિનંતી, બધા જે બી રૂટ છે જે તમારા પાસે માધ્યમથી પેપરના માધ્યમથી તમને ખબર પડશે, જે બી પાર્ટિસિપન્ટ છે એમને જુસ્સો આપવા માટે, એમનો હોંસલો વધારવા માટે તે દિવસે તમે લોકો બી અડધા દિવસની બ્રેક લઈને એ રૂટ ઉપર ઊભા થઈને બધાને તાળીઓને વડે ગડગડાટ કરીને એમ લોકોનો જુસ્સો વધારીને એમને આગળની ગતિ બતાવવાનું, એ મારી અપીલ છે આખા વડોદરાવાસીઓને. અને અમારા સાથે આ જ રીતના અવર વડોદરા અવર મેરેથોનના સ્લોગનથી આપણે બધા આગળ વધીશું. જી મેમ, આપ શું કહેશો લાસ્ટમાં? તમામ લોકો જોઈ રહ્યા છે, જોડાવા બદલ મહેરબાની કરીને બધા જ અવર વડોદરા અવર મેરાથોનમાં જોડાવ એવી મારી બધાને અપીલ છે. જી જી, ખાસ કરીને દરરોજ સ્પાર્કના માધ્યમથી માહિતી પૂરી પાડવામાં આવે છે. ઓર્ગેનાઇઝર ટીમ હતી, ખાસ આપણે વાતચીત કરી અને રોજબરોજ સ્પાર્કના માધ્યમ થકી તો માહિતી તમને પૂરી પાડવામાં જ આવે છે. 7મી જાન્યુઆરીના રોજ આ ભવ્ય મેરેથોન જે યોજાવા જઈ રહ્યું છે, ઐતિહાસિક વારસો કહી શકાય, કારણ કે વડોદરાની જે આ મેરેથોન છે, ટોપ 10 મેરેથોનમાં તેને સ્થાન મળેલું છે અને દર વર્ષે આયોજન કરવામાં આવે છે. 11મું એડિશન છે આ વખતે અને 1 લાખ કરતાં પણ વધારે પાર્ટિસિપન્ટ, જે લોકોએ પાર્ટિસિપન્ટ નોંધાવી દીધું છે અને તમામ લોકો બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવું કહી શકાય છે, કારણ કે 7મી જાન્યુઆરી હવે નજીક જ છે. તમામ લોકો ખાસ ઉપસ્થિત છે અને ખાસ ઉત્સાહિત છે અને તમામ લોકો 7મી જાન્યુઆરીનો જ રાહ જોઈ રહ્યા છે. જેમ તમે પણ કીધું એમ કે એક્સાઇટેડ છો તમે પણ બધાને એ કરવા માટે. ખૂબ ખૂબ આભાર આપનો જોડાવા બદલ. અને તમામ દર્શકો જે હાલ જોડાયા છે સ્પાર્કના લાઈવમાં, આપ તમામને પણ ખૂબ ખૂબ આભાર. કેમેરા પર્સન નિખિલ રાવલ સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.